સુરતમાં હિન્દુ નેતાને મારવાડની મામલે અને ધમકી આપવાના મામલે મૌલવીની પકડ થઈ હતી અને ત્યારબાદ હવે મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે ત્યાં પાકિસ્તાનના ફોન નંબરનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવતી હતી। મૌલવીના પાકિસ્તાની હેન્ડલર ડોગરનો ફોટો પણ સામે આવ્યો છે। મૌલવી અને સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવતી હતી। નેપાળ બોર્ડર પરથી મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી હતી। અહીં મોહમ્મદ 17 મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો આ ધમકી માટે અને 42 જેટલા ઈમેલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। આપણે જણાવીએ કે મૌલવીના સાગરીત રજાની પણ ધરપકડ કરવામાં આવી છે। રજા પાકિસ્તાની નંબરનો જ ઉપયોગ કરતો હતો। એ સિવાય સરફરાઝ, સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે પણ તે સંપર્કમાં હતો। હિન્દુ મંદિરે જતી શબનમ શેખને પણ આ લોકોએ ધમકી આપી હતી। एक सुरेश राजपूत है, अपना सोशल वर्क करनार है। सनातन संघना अध्यक्ष उद्देश राणा, पछी नेशनल प्रेसिडेंट शिवसेना हिंद, नेशनल प्रेसिडेंट शिवसेना हिंद ना निशांत शर्मा, पंजाब शिवसेना ना अमित अरोड़ा, बजरंग दल हिंदुस्तान राष्ट्रीय महासचिव कुलदीप सोनी, नुपुर शर्मा ने ग्रुप कॉल मार्फते आ धमकीओ आपी है। एवा अत्यारथी तपासमां जो निकळ्या छे जो अमे लोको अत्यारे वेरीफाई करीए छीए अने एना सिवाय जो है आ लोको जेटला बी लोको छे एना साथे घणा बीजा लोको बी निकलवानी पूरी संभावना है कि आ लोको ग्रुप बनावीने केवी रीते लोकोना धमकी आपता हता। प्राथमिक तपास में एवुं निकळे छे अत्यारे कि आ लोको राज्यना अलग देशना अलग अलग राज्यों में भी जो मॉड्यूल चलता था एना साथे बी आ लोको संकळायेला छे।